આપણામાં એવું કહે છે કે પીડા કોઈ આગળ વ્યક્ત કરવાથી ઓછી થાય છે, પરંતુ જ્યારે તમે સામેના પાત્રને તમારી પીડા કહેતા હો, તમારું દુઃખ દર્દ કહેતા હો, ત્યારે સામેનું વ્યક્તિ તે સાંભળવામાં બિલકુલ રસ લેતો ના હોય, તેને તમારા શબ્દો કે તમારી પીડા સ્પર્શતી જ ના હોય, ત્યારે તે દુઃખ છે ને ઓછું થવાની જગ્યાએ છે ને વધતું હોય ને એવું લાગે છે. મારા અનુભવ પરથી એટલું કહું કે જ્યારે તમે આવી કોઈ પીડામાં હો, જ્યારે તમને લાગતું કે બહુ જ અસહ્ય છે, કોઈ આગળ મન હળવું કરવું છે, ત્યારે વ્યક્તિ કરતાં ભગવાન આગળ મન હળવું કરશો તો તેમાં છે ને તમને એક અજીબ શાંતિ મળશે. જ્યારે તમે તમારી પીડા, તમારું દુઃખ ભગવાન આગળ વ્યક્ત કરતા હશો, ત્યારે તમને એવું લાગશે કે તમારી ભીતર કંઈક ઓછું થઈ રહ્યું છે, કંઈક શાંતિનો અનુભવ થાય છે. અને જીવનનું સત્ય છે, જ્યારે તમને કશે બી કોઈ રસ્તો ના દેખાતો હોય, ત્યારે ભગવાન જ તમને આગળ વધવા માટે રસ્તા બતાવતા હોય છે.